કે જે લોકો બિનજરૂરી રીતે અનામતમાં છે એમને બહાર કાઢવામાં આવે. ખોટો લાભ મેળવે છે એ ફક્ત ને ફક્ત ઓબીસી જ છે. કેમ કે એ લોકો એવું સમજે છે કે આપણા બાપાની મિલકત છે, ઓબીસી આપણો હક છે, બર્થ રાઇટ છે. મારો પરિચય છે ગોપાલ પટેલ, બરાબર છે. પેલા જેનામાં ક્ષમતા નથી એ માણસ જૂતી બરાબર 40-45-50% વાળો માણસ સરકારી નોકરી લઈ જાય આપણી સામેથી, કેમ 40% વાળાને ડોક્ટર બનાવી દેવાય છે? તો હવે એ લોકો બહાર નીકળી જાય શાંતિથી, સામે ચાલે, સરકારી નોકરી મેળવે છે તેમ છતાં આગળ નથી આવતા. મતલબ તે લોકોને હવે ફાવી ગયું છે મફતનો લાભ લેવાનું. ગુજરાતની અંદર વિધાનસભાની 2 પેટા ચૂંટણી આવી છે અને બંનેમાં પ્રચાર પ્રસાર પૂરા થઈ ચૂક્યા છે. આ તમામની વચ્ચે હવે મતદાનને ગણતરીના કલાકો બાકી છે. મતદાનને ગણતરીના કલાકો બાકી રહેવાને વચ્ચે ગઈકાલે આખો દિવસ દરમિયાન વિસાવદરની અંદર ખૂબ મોટા સ્ટન્ટો જોવા મળ્યા, ખૂબ મોટા ટર્નિંગ પોઈન્ટો જોવા મળ્યા. રૂપિયા આવ્યા, દારૂ આવ્યો. જો કે આ તમામની વચ્ચે હવે વિસાવદરની પેટા ચૂંટણીમાં એક ઓડિયો ક્લિપ આવી છે અને અંતિમ ઘડીએ આ ઓડિયો ક્લિપ આવતા ચર્ચાનો વિષય બન્યો છે કે શું હકીકતની અંદર આ ઓડિયો ક્લિપની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે એ ગોપાલ ઇટાલિયાની છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જ્યારથી જાહેર થઈ ત્યારથી એક બાદ એક હાઈ વોલ્ટેજ ડ્રામા બંને બેઠકો પર જોવા મળ્યા. ખાસ સૌથી વધારે હાઈ પ્રોફાઇલ બેઠક અને હાઈ વોલ્ટેજ ડ્રામા સાથે લગભગ 15-17 દિવસના પ્રચાર દરમિયાન રહ્યું હોય તો એ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ છેલ્લા 2 મહિનાથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે પ્રચાર પ્રસારના અંતિમ દિવસે રૂપિયા, દારૂ અને પક્ષના કાર્યકર્તાઓને ખરીદ પરોદની વાતને લઈને આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા. જો કે આવા તમામની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને ઓડિયો ક્લિપની સાથે સાથે એક લખાણ પણ તેમાં વાયરલ થઈ રહ્યું છે. જે ઓડિયો ક્લિપ અને લખાણ વાયરલ થઈ રહ્યું છે તેની અંદર જે લખાણ લખવામાં આવ્યું છે પહેલા હું આપને એ સંભળાવું. આમ તો અમે આ ઓડિયો ક્લિપ અથવા લખાણ જે વાયરલ થઈ રહ્યું છે એના કોઈ પણ વાતને લઈને ન્યૂઝરૂમ પુષ્ટિ નથી કરતું, પરંતુ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું હતું એટલે આપને બતાવવું એ જરૂરી હતું, કેમ કે ગઈકાલની અંદર જે કંઈ પણ દિવસ દરમિયાન ઘટના બની એ પણ અમે આપના સુધી પહોંચાડી છે. મતદાનના ગણતરીના દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના એક વાયરલ ઓડિયોએ હડકંપ મચાવ્યો છે. આ ઓડિયોમાં પાટીદાર સહિત ઓબીસી અને દલિત સમાજને લઈ વિવાદાસ્પદ ચર્ચા કરતો હોવાનું સામે આવતા વિસાવદરની જનતામાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા 2 દિવસથી ગોપાલ ઇટાલિયાના ધર્મ વિરોધી નિવેદનો અને ભાષણો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે રાજકીય નેતાઓની સાથે સાધુ સંતો અને સાહિત્યકાર માયાભાઈ આહિરે પણ આકરા શબ્દોમાં આ નિવેદનોને વખોડી કાઢ્યા છે. એક તરફ ધર્મ વિરોધી વિવાદ શાંત નથી થઈ રહ્યો, તેની વચ્ચે હવે એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે જેમાં પટેલ સમાજ તેમજ આહિર સમાજ, રબારી સમાજ, કારડે રાજપૂત સમાજ, ગઢવી સમાજ, ક્ષત્રિય સમાજ સહિત દલિત સમાજ તેમજ અન્ય સમાજને અનામત ન મળવી જોઈએ તેવો સમાજ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ ઓડિયોમાં ગોપાલ ઇટાલિયા જણાવી રહ્યા છે કે સરકારી નોકરીનો મફતનો લાભ ઓબીસી લઈ રહ્યા હોવાનું અને કેટલાક સમાજો આર્થિક રીતે સદ્ધર હોવા છતાં કઈ રીતે અનામતનો લાભ લઈ શકે તેવા ગોપાલ ઇટાલિયાએ વાતચીત કરી રહ્યા હોવાના આક્ષેપોની સાથે ઓડિયો ક્લિપની નીચેનું આ લખાણ છે. ઓબીસી ઉપરાંત પાટીદાર સમાજને અનામત મળવા અંગે પણ ગોપાલે સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો છે. મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ પોતે પાટીદાર સમાજમાંથી આવે છે, તેમ છતાંય પોતાની આ નિમ્ન કક્ષાની રાજનીતિ માટે આ વાયરલ ઓડિયોમાં તે પટેલ સમાજને પણ છોડ્યા નથી. એક તરફ છેલ્લા 2 મહિનાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ માત્ર ને માત્ર વ્યક્તિગત આક્ષેપો કરી રહ્યા છે. બીજી તરફ છેલ્લી ઘડીએ ગોપાલ ઇટાલિયાના આ ઓડિયોથી ચોંકાવી દીધા છે અને લોકોમાં રોષ છે. આવું લખાણ એ ઓડિયો ક્લિપની સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. હવે તમે એ વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપ પણ સાંભળો જેની ન્યૂઝરૂમ પુષ્ટિ નથી કરતું. મારો પરિચય છે ગોપાલ પટેલ, બરાબર છે. પેલા જે લોકો સરકારમાં રહી ખોટો લાભ મેળવે છે એ ફક્ત ને ફક્ત ઓબીસી જ છે. લાભ લઈ જાય છે બારોટો, ચૌધરીઓ, ઠાકોરો, રબારીઓ, કે જે લોકો બિનજરૂરી રીતે અનામતમાં છે એમને બહાર કાઢવામાં આવે. જેનામાં ક્ષમતા નથી
એ માણસ જૂતી બરાબર છે, અને જૂતીઓ માથામાં પાઘડી તરીકે મૂકવી યોગ્ય વાત નથી. એટલે જેનામાં ક્ષમતા છે, પછી તે કોઈ બી સમાજનો હોય, કોઈ બી જ્ઞાતિનો હોય, પછાત હોય, દલિત હોય, આદિવાસી હોય, 40-45-50% વાળો માણસ સરકારી નોકરી લઈ જાય આપણી સામેથી, કેમ 40% વાળાને ડોક્ટર બનાવી દેવાય છે? જે લોકો 66 વર્ષોથી અનામતનો લાભ લીધો છે, તો હવે એ લોકો બહાર નીકળી જાય શાંતિથી, સામે ચાલે. બરાબર. જે લોકો પહેલેથી ઓબીસી માં સમાવિષ્ટ છે, છેલ્લા 66 વર્ષોથી પેઢી દર પેઢી બાપ દીકરો એમનો દીકરો ઓબીસી નો લાભ લે છે, સરકારી નોકરી મેળવે છે, તેમ છતાં આગળ નથી આવતા. મતલબ તે લોકોને હવે ફાવી ગયું છે મફતનો લાભ લેવાનું, કેમ કે એ લોકો એવું સમજે છે કે આપણા બાપાની મિલકત છે, ઓબીસી આપણો હક છે, બર્થ રાઇટ છે. સૌરાષ્ટ્રનો કારડિયા રાજપૂત સમાજ છે, એ કઈ રીતે પછાત છે ભાઈ? એ પોતાને ક્ષત્રિય ગણાવે છે, દરજ્જો ઓબીસી નો છે એમની પાસે, તો કેમ તમે એમની અગેન્સ્ટમાં નથી બોલતા? સૌરાષ્ટ્રનો આહિર સમાજ છે, કેટલો સદ્ધર છે તમને ખબર છે? ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસમાં નંબર 1 છે. કચ્છનું કેરો ગામ છે ને, ત્યાં આહિર સમાજ છે, ગઢવી સમાજ છે. આ લોકો ભારતની કોઈ બેંકની શાખા ત્યાં નહીં હોય એવું નથી. ઉત્તર ગુજરાતનો બારોટ સમાજ છે, એ પણ સદ્ધર છે, એક પ્રકારનો ક્ષત્રિય સમાજ છે એ લોકો. તો કેમ એમને લોકોને ઓબીસી ના લાભ આપો છો ભાઈ? આ સમાજ પોતાને સવર્ણ ગણાવે છે, લાભ ઓબીસી નો લેશે, તો તમે એમના અગેન્સ્ટમાં લખો ને મોટા સાહેબ. આપણે એવો મેસેજ કરવાનો છે લોકોમાં કે પટેલોને અનામત ના મળે, અને અનામતની અંદર પહેલેથી જે લોકો ખાલી ખોટો લાભ લેવા માટે જ પડ્યા રહે છે. તો વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપ લગભગ 2 મિનિટની આસપાસની છે, જેમાં મોટા ભાગના શબ્દોની અંદર બીપ એ સાઉન્ડ સંભળાઈ રહ્યું છે. આ ઓડિયો ક્લિપની અંદર ન્યૂઝરૂમે કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન નથી કર્યું. આ ઓડિયો ક્લિપનું ન્યૂઝરૂમ પુષ્ટિ નથી કરતું, પરંતુ ઓડિયો ક્લિપની અંદર જે ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી હતી, એ જ ઓડિયો ક્લિપ અમે આપના સુધી પહોંચાડી છે. લોકોનો એક મેસેજ પણ આ ઓડિયો ક્લિપની નીચે વાયરલ થઈ રહ્યો હતો, એ મેસેજ પણ અમે આપને બતાવ્યો. જો કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને મતદાનના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, એ કલાકોની વચ્ચે આ ઓડિયો ક્લિપ ગત મોડી રાત્રે લગભગ 9 વાગ્યા બાદથી એ સતત સોશિયલ મીડિયાની અંદર ફરતી રહી છે. વિસાવદર અને જૂનાગઢ પંથકના અમારા સહયોગીઓ દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી હતી કે વિસાવદર અને જૂનાગઢ વિધાનસભાના જે સોશિયલ મીડિયા ગ્રુપો છે, વિસાવદર અને ભેસાણના લોકોના જે સોશિયલ મીડિયા ગ્રુપ છે, તેની અંદર ઓડિયો ક્લિપ એ ખૂબ ચર્ચિત અને ઓડિયો ક્લિપ એ ખૂબ વાયરલ થઈ રહી છે. તમારું શું માનવું છે આ વાયરલ થઈ રહેલી ઓડિયો ક્લિપને લઈને? ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.